ભાઈઓ બહેનો, આજે ફરી એકવાર હું તમારા બધાના પ્રતિનિધિ તરીકે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મેયર પ્રતિભાબેનનો હૃદયપૂર્વક આભાર માનવા માટે આવ્યો છું ભાઈ, કારણ કે આ મત વિસ્તારમાં અમદાવાદ પશ્ચિમમાં અને અમદાવાદ પૂર્વમાં 3 લોકસભા ક્ષેત્રમાં 1550 કરોડથી વધુ રૂપિયાનું વિકાસનું કામ આજે એક જ કાર્યક્રમમાં થવા જઈ રહ્યું. હું તો આ નાણપુરામાં જ 40 વર્ષ રહ્યો. આ પલ્લવ બ્રિજ બાવડો મોટો જોઈ ખરેખર હૃદયને આનંદ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 40 લાખ વૃક્ષ વાવવાનો સંકલ્પ લીધો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મોટા મોટા વૃક્ષારોપણના કાર્યક્રમો કરે, પણ આપણે પણ નાગરિક તરીકે કમસે કમ એક નાગરિક એક વૃક્ષ રોપવાનો કાર્યક્રમ કરે તો મિત્રો આવનારા દિવસોમાં અમદાવાદની અંદર આ ગ્લોબલ વોર્મિંગની અસર અડધા કરતા ઓછી કરવામાં સફળતા મળે. આપણા શહેરો સ્માર્ટ, સસ્ટેનેબલ અને સિટીઝન સેન્ટ્રિક સર્વિસ એપ્રોચ વાળા બનાવવાનો સંકલ્પ કર્યો છે. અમદાવાદને મળેલા 1593 કરોડના વિકાસના કામો એ સંકલ્પને પાર પાડશે એવો મને વિશ્વાસ છે. અને યુવા શક્તિને રોજગાર આપવાના ઉદ્દેશ્યથી 700થી વધુ સહાયક જુનિયર ક્લાર્કોને નિમણૂક પત્ર એનાયત કરવાનું તથા સાથે સાથે ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન દ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત રોજગાર અર્થે મશીનોના વિતરણ કરવાનું ઉમદા કાર્ય આપણા લોકલાડીલા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજીના કર કમલો દ્વારા કરવામાં આવી રહ્યું છે, જે આપણા સૌના માટે ખૂબ જ ગૌરવની અને હર્ષની બાબત છે.